એ લડી લેવી પડે બાયું લડી લેવી પડે બડા હકવાળી લડાઈ લડી લેવી પડે કઈ લડાઈ અને કેવી લડાઈ મૂર્તિઓની પૂજા કરવાથી કશું નહીં થાય એમને અનુસરવા પડશે મિત્રો એમના ચિહ્નના માર્ગ પર આપણે ચાલુ કરવું તે દિવસે એમણે જે સપનું સાકાર કરવા માટે પ્રયત્ન કર્યા અને એમને આપણે અનુસરવા તે દિવસે એમનું સપનું સાકાર ફક્ત અહીંયા જમવાનું બનાવી દીધું એટલે આવીને ખાઈ લીધું એટલું જ પૂરતું નથી ગુરુ ગોવિંદની મૂર્તિ અને ભગવાન બિરસા મુંડાની મૂર્તિને તમે પગે લાગી લીધો ત્યાં સુધી તો બરાબર છે પણ એના કરતા વધારે મહત્વની વાત એ છે કે એમણે જે વાત કીધી છે એમણે જે માર્ગ આપ્યો છે એના પર ચાલવાની જરૂર છે આપણા દેશમાં આપણું રાજ ઉલ ગુલામ જિંદાબાદ ભગવાન બિરસા મુંડાએ એવું કીધું ભગવાન બિરસા મુંડાએ એવું ક્યારે નથી કીધું કે ભાઈ અમારી મૂર્તિ પર પગે લાગી લેજો બનાવી દેજો પણ એમણે માર્ગ ચીંધ્યો છે આપણા માટે ગુરુ ગોવિંદે આપણા માટે માર્ગ ચીંધ્યો છે દેશના મૂળ માલિકો છેલ્લે બેઠેલા છે રોડ પર ઉભેલા મારા ભાઈઓ અને માતાઓ બહેનો તમને સૌને હું ઉદ્બોધન કરીને કહેવા માંગુ છું કે આ દેશના મૂળ માલિક છીએ આપણે અને આ દેશના મૂળ માલિક હોવાના નાતે આ દેશ પર રાજ પણ આપણું હોવું જોઈએ સુપ્રીમ કોર્ટ અને ભારતીય બંધારણ જયારે એવું કહેતું કે આ દેશના મૂળ માલિક આદિવાસીઓ છે ત્યારે તમારે પોતાની જાતને સવાલ કરવાની જરૂર છે કે મૂળ માલિક આ દેશનો માલિક એ કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યો છે માલિકો અત્યારે આખા દેશમાં આખા ગુજરાતમાં મજૂર તરીકે ઓળખાઈ રહ્યો છે શેના માટે મજૂર તરીકે આને આપણે વિશ્લેષણ કરવું પડશે આને આપણે જાણવું પડશે કે ભાઈ દેશના માલિકો દેશના મૂળ માલિકો કઈ રીતે મજૂર થઈ ગયા કેવી રીતે મજૂર થઈ ગયા એના માટેના કયા કારણો જવાબદાર છે અલગ અલગ આદિવાસીઓને ધાર્મિક સંપ્રદાય જોડી દેવામાં આવ્યા અલગ અલગ રાજ્યોમાં વહેંચી દેવામાં આવ્યા અને અલગ યોજનાઓના લાભ માટે દોડાવે તઈ દોડાવે આપણો આદિવાસી એમાં એમાં રચ્યો પચ્યો રહ્યો આજે માલિકો મજૂરો થઈ ગયા આવનાર સમયમાં અહીંયા ઉપસ્થિત માતા બહેનો વડીલો યુવાનોને હું કહેવા માંગુ છું કે આવનારી વસ્તી ગણતરીમાં આપણે આદિવાસીનો ધર્મ કોણ માટેની માંગણી એ આપણી લડાઈ છે એના માટે આપણે લડવાનું છે આપણી વસ્તીને અલગ અલગ ધર્મ સંપ્રદાયમાં ગણી લેવામાં આવે છે તે દિવસે એમનું સપનું સાકાર ફક્ત અહીંયા જમવાનું બનાવી દીધું એટલે આવીને ખાઈ લીધું એટલું જ પૂરતું નથી ગુરુ ગોવિંદની મૂર્તિ અને ભગવાન બિરસા મુંડાની મૂર્તિને તમે પગે લાગી લીધો ત્યાં સુધી તો બરાબર છે પણ એના કરતા વધારે મહત્વની વાત એ છે કે એમણે જે વાત કીધી છે એમણે જે માર્ગ આપ્યો છે એના પર ચાલવાની જરૂર છે આપણા દેશમાં આપણું રાજ ઉલ ગુલામ જિંદાબાદ ભગવાન બિરસા મુંડાએ એવું કીધું ભગવાન બિરસા મુંડાએ એવું ક્યારે નથી કીધું કે ભાઈ અમારી મૂર્તિ પર પગે લાગી લેજો બનાવી દેજો પણ એમણે માર્ગ ચીંધ્યો છે આપણા માટે ગુરુ ગોવિંદે આપણા માટે માર્ગ ચીંધ્યો છે દેશના મૂળ માલિકો છેલ્લે બેઠેલા છે રોડ પર ઉભેલા મારા ભાઈઓ અને માતાઓ બહેનો તમને સૌને હું ઉદ્બોધન કરીને કહેવા માંગુ છું કે આ દેશના મૂળ માલિક છીએ આપણે અને આ દેશના મૂળ માલિક હોવાના નાતે આ દેશ પર રાજ પણ આપણું હોવું જોઈએ સુપ્રીમ કોર્ટ અને ભારતીય બંધારણ જયારે એવું કહેતું કે આ દેશના મૂળ માલિક આદિવાસીઓ છે ત્યારે તમારે પોતાની જાતને સવાલ કરવાની જરૂર છે કે મૂળ માલિક આ દેશનો માલિક એ કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યો છે માલિકો અત્યારે આખા દેશમાં આખા ગુજરાતમાં મજૂર તરીકે ઓળખાઈ રહ્યો છે શેના માટે મજૂર તરીકે આને આપણે વિશ્લેષણ કરવું પડશે આને આપણે જાણવું પડશે કે ભાઈ દેશના માલિકો દેશના મૂળ માલિકો કઈ રીતે મજૂર થઈ ગયા
કેવી રીતે મજૂર થઈ ગયા, એના માટેના કયા કારણો જવાબદાર છે? અલગ અલગ આદિવાસી અને ધાર્મિક સંપ્રદાય એક ફળિયું 50,000 નો 60,000 નો 70,000 નો ખર્ચો કરીને બેસે છે. દર વર્ષે આવા ખોટા ખર્ચાઓ આપણે ઉભા કરી દીધા. આને જાણવાની જરૂર છે મિત્રો. આ ખોટા ખર્ચાઓ સંસ્કૃતિ તો મટાડી રહ્યા છે, સાથે સાથે આર્થિક રીતે પણ આપણને પાયમાલ કરી રહ્યા છે. વ્યસનો પણ અત્યારે સતત વધતા જાય છે. એ દેખાદેખી ઓછા કરીશું, આર્થિક રીતે મજબૂત આવવાની, એટલે કે ધંધા રોજગાર, નાના મોટા ધંધા રોજગાર, તમારા ગલ્લા, લારી ગલ્લા જે બી નાખવું એ ચાલુ કરી દો અત્યારે. કારણ કે આપણો માણસ આર્થિક રીતે, અને જે દિવસે આપણે આર્થિક રીતે મજબૂત થઈશું તે દિવસે આપણા દેશમાં આપણું રાજ એ આપણે કરી શકીશું અને કરીને રહીશું. અહીંયાથી હું તમને ફક્ત ને ફક્ત બે સંદેશ આપવા માંગુ છું, વિનંતી કરવા માંગુ છું. પહેલી લડાઈ જે વસ્તી ગણતરીમાં ધર્મનું કોલમ આવે એના માટે લડાઈ લડવાની છે. બીજું છે ભીલ પ્રદેશ માટે, અને આર્થિક રીતે મજબૂત થવાનું છે અને શ્રદ્ધાઓમાંથી આપણે બહાર આવવાનું છે. મુર્દા ગામના